નમસ્તે તુલા રાશિના મિત્રો, તૈયાર થઈ જાઓ. ઘરે ઘરે મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે. 100 કિલોગ્રામ મીઠાઈનો ઓર્ડર હમણાં જ બુક કરાવો, કારણ કે જે થવાનું છે તે ફક્ત કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ તમારા ભાગ્યમાં સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે. આજે સાંજે 4:20 વાગ્યા પછી ગ્રહો અને તારાઓ તમારા પક્ષમાં આવશે. અને જ્યારે સમય કોઈ વ્યક્તિનો સાથ આપે છે, ત્યારે સંજોગો, લોકો, તકો અને ભાગ્ય બધા તેમના માટે માર્ગ મોકળો કરવાનું શરૂ કરે છે. તમે લાંબા સમય સુધી રાહ જોઈ છે. તમે ધીરજ રાખી છે. તમે સંઘર્ષ કર્યો છે અને ઘણી વખત પડ્યા પછી પણ તમે તમારી જાતને એકસાથે ખેંચવામાં સફળ થયા છો. છેલ્લા 5 વર્ષોનો વિચાર કરો. કેટલી વાર સફળતા તમારી નજીક આવી છે કે તે ફક્ત સરકી ગઈ છે? કેટલી વાર એવું લાગતું હતું કે બધું બરાબર થવાનું છે, ફક્ત એક નવો અવરોધ ઊભો થયો છે? કેટલી વાર પ્રિયજનોએ તમને સમજવાને બદલે તમને ગેરસમજ કરી? તમે બધું સહન કર્યું. તમે દલીલ કરી નહીં. તમે ભગવાનમાં તમારી શ્રદ્ધા જાળવી રાખી. પરંતુ એક પ્રશ્ન હંમેશા તમારા મનમાં રહેતો હતો, ક્યારે? તો ધ્યાનથી સાંભળો. આજે તે ક્યારે બદલાશે? આજે સાંજે 4:20 વાગ્યા પછી એક નવી સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરશે. શરૂઆતમાં તમે કદાચ તેને સમજી શકશો નહીં, પરંતુ તમે ચોક્કસપણે તેનો પ્રભાવ અનુભવશો. તમને એવું લાગશે કે તમારા મન પરથી કોઈ બોજ હટી ગયો છે. જાણે લાંબા સમયથી બંધ રસ્તો ખુલી ગયો હોય. જાણે તમારા માટે ભાગ્યનો દરવાજો ધીમે ધીમે ખુલી રહ્યો હોય. તમારી કુંડળીમાં લાંબા સમયથી સંઘર્ષ, વિલંબ અને માનસિક તાણ દર્શાવતા ગ્રહો હવે લાભ, સન્માન અને પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છે. આ પરિવર્તન અચાનક આવ્યું નથી. તે તમારા ધીરજ, તમારી મહેનત અને તમારી શ્રદ્ધાનું પરિણામ છે. પરંતુ એક વાત ધ્યાનથી સાંભળો, દરેક મોટી સફળતા પહેલા એક નાની કસોટી આવે છે. આગામી 24 કલાક તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. તમારી આસપાસ એક વ્યક્તિ છે જેનું નામ અથવારાથી શરૂ થઈ શકે છે. આ વ્યક્તિ બહારથી તમારા શુભચિંતક લાગે છે, તમારા ઘરે આવે છે. તે તમારી યોજનાઓ અને તમારા ભવિષ્ય વિશે ઘણું જાણે છે. પરંતુ અંદરથી તે તમારી પ્રગતિ વિશે અસ્વસ્થતા અનુભવે છે. જ્યારે પણ તમે આગળ વધવાનો પ્રયાસ કરો છો, ત્યારે તે તમને એક યા બીજી રીતે ધીમું કરવાનો પ્રયાસ કરે છે. ક્યારેક સલાહ આપીને, ક્યારેક ચિંતા વ્યક્ત કરીને અને ક્યારેક તેમની મજાક ઉડાવીને. આ એ જ વ્યક્તિ છે જેણે વારંવાર તમારા આત્મવિશ્વાસને ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. તેની યોજનાઓ તેના પર ઉલટી પડશે. તેનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવા લાગશે, કારણ કે આ સમયે તમારા પર એક ખાસ દૈવી રક્ષણ સક્રિય થયું છે. જરા કલ્પના કરો, એક વખત મોટું નુકસાન ટળી ગયું હતું. એક વખત અકસ્માત ટળી ગયો હતો. એક વખત છેલ્લી ક્ષણે નાણાકીય કે કાનૂની સમસ્યા બંધ થઈ ગઈ હતી. આ બધું માત્ર સંયોગ નહોતું. તે કોઈ અદૃશ્ય શક્તિનું રક્ષણ હતું. તમે માતા દેવીની વિશેષ કૃપા હેઠળ છો. અને જ્યારે કોઈ વ્યક્તિને માતા દેવીનો આશીર્વાદ મળે છે, ત્યારે તેના દુશ્મનો પણ તેમને નુકસાન પહોંચાડી શકતા નથી. પરંતુ યાદ રાખો, આ સમયે એક નાની ભૂલ પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આગામી 24 કલાક દરમિયાન તમારે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવું જોઈએ. કોઈને પણ કઠોર શબ્દો ટાળો. ઉતાવળમાં નાણાકીય નિર્ણયો ન લો અને કોઈ પણ દસ્તાવેજ વાંચ્યા વિના સહી કરવાની ભૂલ ન કરો, કારણ કે જ્યારે ભાગ્ય બદલાવાનું શરૂ થાય છે, ત્યારે કેટલાક લોકો તમારી પ્રગતિ જોઈને ચિંતિત થઈ જાય છે. આજે સાંજે 4:20 વાગ્યા પછી તમારે એક નાનો ધાર્મિક વિધિ કરવી પડશે. સૂર્યાસ્ત સમયે તમારા ઘરમાં શાંત જગ્યાએ દીવો પ્રગટાવો. તે સમયે ભગવાન પાસે કંઈ ન માગો. ફક્ત આભાર કહો. માનસિક રીતે કહો, પ્રભુ, મેં જે મુશ્કેલીઓ સહન કરી છે અને તમે મને જે ખુશી આપવાના છો તે હું સ્વીકારું છું. જેમ જેમ તમે આ કરશો, તેમ તેમ તમે એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ કરશો. તમારા જીવનમાં 2 મહત્વપૂર્ણ સમાચાર આવવાના છે. પહેલો સમાચાર માન અને પ્રતિષ્ઠા સાથે સંબંધિત હશે. જે વ્યક્તિએ ક્યારેય તમારી કદર કરી નથી તે હવે તમારા કાર્યોની પ્રશંસા કરતો જોવા મળશે.
બીજો સમાચાર સંપત્તિ અને નફા સાથે સંબંધિત હશે. કોઈપણ અટકેલા પૈસા, જૂનો વ્યવહાર અથવા કોઈ તક જેને તમે લગભગ ભૂલી ગયા છો તે અચાનક ફરી દેખાઈ શકે છે. પરંતુ મિત્રો, વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. તમારા જીવનમાં 3 લોકો એવા છે જેમના પહેલા અક્ષરો આર, પી અને ટીથી શરૂ થાય છે. આ 3માંથી તાજેતરમાં કોઈએ તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. તમને કદાચ હજુ સુધી ખ્યાલ પણ નહીં આવ્યો હોય, પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તમને એક સંકેત મળશે જે તમારી આંખો ખોલી નાખશે. તમને એવી માહિતી મળશે જે તમને આશ્ચર્યચકિત કરશે. તમને આશ્ચર્ય થશે કે તમે આટલા લાંબા સમય સુધી આ કેમ સમજી શક્યા નહીં, પરંતુ ડરવાની કોઈ જરૂર નથી. આ સાક્ષાત્કાર તમને મજબૂત બનાવશે, નબળા નહીં. જેમ જેમ સત્ય પ્રગટ થશે, તેમ તેમ તમારી પ્રગતિ ઝડપથી વધશે. તમારા જીવનમાં અવરોધો આ લોકો સાથે જોડાયેલા હતા. જેમ જેમ તમે યોગ્ય અંતર બનાવવાનું શરૂ કરશો, તેમ તેમ તમારો માર્ગ આપમેળે સ્પષ્ટ થતો જશે. આગામી 24 કલાકમાં એકલા કોઈ મોટા નિર્ણયો ન લો. તમારા પરિવાર સાથે સમય વિતાવો. શાંત રહો અને સંજોગોનું કાળજીપૂર્વક અવલોકન કરો. શક્ય છે કે તમને અચાનક ફોન આવે, કોઈ મહત્વપૂર્ણ સંદેશ મળે અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત ગોઠવાય, અને આ જ ઘટના તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. યાદ રાખો, આ ફક્ત નાણાકીય લાભ મેળવવાનો જ નહીં પણ ઓળખ મેળવવાનો પણ સમય છે. તમારા નામની ચર્ચા થશે અને તમારા કાર્યની પ્રશંસા થશે. તમારો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે કંઈ પણ તૂટી ગયું હતું તે હવે પહેલા કરતાં વધુ મજબૂત રીતે પાછું ઊભું થશે. તમને એવું લાગશે કે ભગવાન પોતે તમને કહી રહ્યા છે કે તમે અત્યાર સુધી ઘણો સંઘર્ષ કર્યો છે. હવે તમારા સારા સમયની શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ એક છેલ્લી ચેતવણી પર ધ્યાન આપો, આગામી 24 કલાકમાં કોઈનાથી પ્રભાવિત ન થાઓ. કોઈપણ જૂના વિવાદોને ફરીથી જીવંત ન કરો અને નકારાત્મક વિચારો ધરાવતા કોઈની સાથે વધુ સમય વિતાવશો નહીં. કારણ કે જેમ જેમ સમય આગળ વધે છે, તેમ તેમ તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે. ભાગ્યનો સૂર્ય ઉગવા માટે તૈયાર છે. ખુશી તમારા દરવાજા પર દસ્તક આપવાની છે. અને તમે જે સમાચારની વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે હવે પહેલા કરતાં વધુ નજીક છે. પરંતુ તે સારા સમાચાર સાથે એક સત્ય પણ આવશે જે તમારી આસપાસના કેટલાક લોકોની સાચી ઓળખને ઉજાગર કરશે. તુલા રાશિ, ધ્યાનથી સાંભળો. કારણ કે આગળ શું છે તે ફક્ત સારા નસીબની વાર્તા નથી પણ સત્યનો ખુલાસો પણ છે, અને દરેક સત્ય પહેલા પ્રગટ થવું જોઈએ. તે થોડી મુશ્કેલીનું કારણ બને છે, પરંતુ પછીથી જીવનનો માર્ગ સંપૂર્ણપણે સાફ કરી દે છે. અત્યાર સુધી તમે વિચારતા હશો કે કદાચ સમય તમારા પક્ષમાં નથી, કદાચ નસીબ નિષ્ફળ ગયું છે, અથવા કદાચ તમારી મહેનત રંગ લાવી રહી નથી. પરંતુ વાસ્તવિક કારણ કંઈક બીજું હતું. તમારી આસપાસ 3 લોકો હતા જેમની નકારાત્મક ઉર્જા સતત તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહી હતી. તેમના નામના પહેલા અક્ષરો રા, પા અને તા દેખાય છે. આ લોકો અલગ અલગ સમયે તમારી ખૂબ નજીક આવ્યા હતા, અને તેમાંથી એક તમારા સંબંધીઓ અથવા પરિવારના વર્તુળ સાથે પણ જોડાયેલો છે. એક વ્યક્તિ મિત્રતા દ્વારા તમારા જીવન સાથે જોડાયેલો છે, અને બીજો તમારા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત છે. હવે પાછળ જુઓ. છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યારે પણ તમે કોઈ મોટું પગલું ભરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈને કોઈ અવરોધ આવ્યો. ક્યારેક તે પૈસાનો અભાવ હતો, ક્યારેક ખોટી સલાહ હતી, અને ક્યારેક નજીકના મિત્રનું વર્તન અચાનક બદલાઈ ગયું. આ રમત હતી. સપાટી પર ટેકો, પણ અંદર સ્વાર્થ. આ ત્રણેય લોકોમાં એક વાત સમાન છે, તમારી પ્રગતિ અને સફળતા તેમને અંદરથી બેચેન બનાવે છે. જ્યારે તમે સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ લોકો તમારી સાથે ઊભા રહેતા હતા. પણ જેમ જેમ તમે આગળ વધવાનો પ્રયાસ કર્યો, તેમ તેમ તેઓએ તમારા મનમાં શંકાના બીજ વાવવાનું શરૂ કરી દીધું. આટલું કઠોર પગલું ના ભરો. અત્યારે સમય યોગ્ય નથી.
આટલું જોખમ કેમ લેવું? તમે કદાચ તે કરી શકશો નહીં. ફક્ત યાદ રાખો, તમને આ વાતો કોણે કહી? આવા લોકો ક્યારે સીધા હુમલો કરતા નથી. તેમની પદ્ધતિ અલગ છે. તેઓ ધીમે ધીમે તમારા આત્મવિશ્વાસને નબળી પાડે છે, અને આ સૌથી ખતરનાક યુક્તિ છે. પરંતુ હવે સંજોગો બદલાઈ રહ્યા છે. બ્રહ્માંડની ઊર્જા તમારા પક્ષમાં સક્રિય થઈ ગઈ છે, અને સત્ય હવે છુપાયેલું રહેશે નહીં. આજે સાંજે 4:20 વાગ્યા પછી તમને એક ખાસ સંકેત મળી શકે છે. શક્ય છે કે વાતચીત તમારા કાન સુધી પહોંચે. શક્ય છે કે કોઈ છુપાયેલી માહિતી અચાનક તમારા માટે સ્પષ્ટ થઈ જશે. એવું પણ શક્ય છે કે કોઈ અજાણતામાં કોઈ સત્ય જાહેર કરશે જે ચિત્રને સ્પષ્ટ કરશે, અને તે ક્ષણે તમે સમજી શકશો કે ખરેખર તમારો શુભચિંતક કોણ છે અને કોણ ફક્ત તમને ટેકો આપવાનો ઢોંગ કરી રહ્યું હતું. પરંતુ ગભરાશો નહીં. આ સત્ય તમને નબળા પાડશે નહીં. આ તમને પહેલા કરતાં વધુ મજબૂત બનાવશે. કારણ કે જેવી તમે આ લોકોથી ભાવનાત્મક રીતે દૂર થવાનું શરૂ કરશો, તમારી પ્રગતિ અટકી જશે. જો તમે આવું કંઈક જુઓ છો, તો તેને હળવાશથી ન લો. ઘણીવાર તમારું સભાન મન તમને આવનારા સમયના સંકેતો આપવાનું શરૂ કરે છે. અને જો તમે સ્વપ્ન ન પણ જુઓ, તો પણ તમારી અંદર એક નવો આત્મવિશ્વાસ જાગવા લાગશે. એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને કહી રહી છે કે તમારો ડર સમાપ્ત થવાનો છે. હવે આગળ વધવાનો સમય છે. અંતે એક ખાસ સાવચેતી: આગામી 48 કલાક સુધી તમારી મોટી યોજનાઓને સંપૂર્ણપણે ગુપ્ત રાખો. તમારા આગામી પગલાં વિશે બધાને ન કહો. શાંતિથી તૈયારી કરો. ધીરજ રાખો, કારણ કે સફળતા યોજના બન્યા પછી નહીં પરંતુ પરિણામો પ્રાપ્ત થયા પછી જાહેર કરવામાં આવે છે. તુલા રાશિના લોકો, ધ્યાનથી સાંભળો, કારણ કે આવનારો સમય તમારા માટે ઘણા મહત્વપૂર્ણ સંકેતો ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તમને વારંવાર એવું લાગ્યું હશે કે બધું જ સ્થાને પડવાનું છે, પરંતુ છેલ્લી ક્ષણે કોઈ અવરોધ ઊભો થશે. ક્યારેક સંજોગો તમને અનુકૂળ ન આવ્યા, ક્યારેક લોકોનું વર્તન બદલાયું, અને ક્યારેક તમારી મહેનત સંપૂર્ણપણે પરિણામ આપી શકી નહીં. પરંતુ હવે ગ્રહોની ગતિવિધિઓ એક નવા યુગ તરફ ઇશારો કરી રહી છે. આવનારા દિવસોમાં કેટલાક એવા ખુલાસા થઈ શકે છે જે તમારા વિચારને બદલી નાખશે. તમે જે લોકોને હંમેશા સામાન્ય માનતા હતા તેમના સાચા સ્વભાવનો ખુલાસો થઈ શકે છે. આ ઉતાવળમાં નિર્ણયો લેવાનો સમય નથી, પરંતુ શાંત રહેવાનો અને દરેક પરિસ્થિતિનો વિચાર કરવાનો છે. તમારી આસપાસ એવા લોકો છે જે તમારા વિશે બધું જાણે છે, તમારી યોજનાઓથી પરિચિત છે અને તમારી પ્રગતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આમાંના કેટલાક લોકો ખરેખર શુભેચ્છકો છે, જ્યારે અન્ય લોકોને તમારા ઇરાદાઓની ફરીથી તપાસ કરવાની જરૂર પડી શકે છે. આગામી દિવસોમાં વાતચીત, ઘટના અથવા સંકેત તમને સમજવામાં મદદ કરી શકે છે કે કોના પર વિશ્વાસ કરવો અને કોનાથી દૂર રહેવું વધુ સારું છે. નાણાકીય બાબતોમાં પણ પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે. અગાઉ બાકી રહેલું કોઈપણ કાર્ય આગળ વધી શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. લાંબા સમયથી વિલંબિત ચૂકવણી મળવાની શક્યતા છે, અથવા કોઈ નવી તક આવી શકે છે. શરૂઆતમાં આ તક નાની લાગી શકે છે, પરંતુ ભવિષ્યમાં તે તમારા માટે એક મહત્વપૂર્ણ માર્ગ ખોલી શકે છે. તેથી દરેક શક્યતાને ગંભીરતાથી ધ્યાનમાં લો અને સંપૂર્ણ માહિતી વિના કોઈપણ નિર્ણય ન લો. તમારે કામ પર પણ સાવધાની રાખવી જોઈએ. તમારી યોજનાઓને અકાળે જાહેર કરવાનું ટાળો. જરૂરી હોય તેટલી જ માહિતી શેર કરો. કેટલીકવાર સફળતાની ચાવી શાંત રહેવાની અને પરિણામો દેખાય ત્યાં સુધી તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. સંબંધો પણ કેટલાક મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે. જૂની ગેરસમજ દૂર થઈ શકે છે. જૂનો સંબંધ ફરીથી સ્થાપિત થઈ શકે છે, અથવા કોઈનો સાચો સ્વભાવ જાહેર થઈ શકે છે. આવા સમય દરમિયાન લાગણીઓને બદલે સામાન્ય સમજ પર આધાર રાખવો ફાયદાકારક રહેશે.
પરિવારમાં કેટલાક સકારાત્મક ફેરફારો પણ જોવા મળી શકે છે. લાંબા સમયથી તમારા મન પર જે બાબતોનો ભાર હતો તે ધીમે ધીમે હળવો થશે. કોઈ વડીલ સભ્યની સલાહ તમારા માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે, તેથી તેમના અનુભવોને અવગણશો નહીં. સ્વાસ્થ્યના મામલામાં બેદરકારી ટાળવી પણ મહત્વપૂર્ણ છે. પૂરતો આરામ, સંતુલિત આહાર અને સકારાત્મક વિચારસરણી તમને માનસિક અને શારીરિક રીતે મજબૂત રાખશે. જ્યારે મન શાંત હોય છે ત્યારે યોગ્ય નિર્ણયો લેવાનું સરળ બને છે. સૌથી મહત્વની બાબત એ છે કે આવનારા દિવસોમાં કોઈપણ ઉશ્કેરણી ટાળવી. કોઈ તમને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમારી સૌથી મોટી તાકાત તમારો સંયમ છે. જે લોકો અનુનાસિક અવાજ તમારી ક્ષમતાને સમજી શક્યા નથી, સમય તેમનો જવાબ આપશે. હવે સમય ધીમે ધીમે તમારા પક્ષમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગે છે. લાંબા સમયથી તમને પરેશાન કરતી જટિલતાઓ દૂર થવા લાગશે. ફક્ત ધીરજ રાખો. તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો અને દરેક નિર્ણય વિચારપૂર્વક લો. આવનારા દિવસો તમને એ અહેસાસ કરાવશે કે ક્યારેક મોટા ફેરફારો આપણા જીવનમાં ધીમે ધીમે અને શાંતિથી પ્રવેશ કરે છે, ખૂબ ધામધૂમથી નહીં. પરંતુ યાદ રાખો, ફક્ત શબ્દો જ સંબંધનું સત્ય નક્કી કરતા નથી. સાચી ઓળખ ક્રિયાઓ દ્વારા પ્રગટ થાય છે. આવનારા સમયમાં તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે કોણ ફક્ત વાતો કરી રહ્યું હતું અને મુશ્કેલ સમયમાં ખરેખર કોણ તમારી સાથે ઊભું હતું. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આગામી થોડા કલાકો સામાન્ય નથી. તમારી રાશિમાં સક્રિય થયેલ પરિવર્તનશીલ પ્રભાવ સતત મજબૂત થઈ રહ્યો છે. નાકનો અવાજ, જે સંજોગો તમને લાંબા સમયથી પાછળ રાખતા હતા તે ધીમે ધીમે નબળા પડી રહ્યા છે. જે લોકો તમારી પ્રગતિમાં અવરોધ લાવવા માંગતા હતા તેઓ પણ હવે સમજવા લાગ્યા છે કે તમારા જીવનની દિશા બદલાઈ રહી છે. શક્ય છે કે આગામી 24 કલાકમાં કોઈ એવી ઘટના બની શકે છે જે શરૂઆતમાં નજીવી લાગે, પરંતુ ભવિષ્યમાં તે તમારા માટે એક મહત્વપૂર્ણ સંકેત સાબિત થશે. કોઈ કોલ, સંદેશ, મીટિંગ અથવા કોઈ અણધારી માહિતી તમારા માર્ગે આવી શકે છે. તે સમયે ઉતાવળમાં નિર્ણયો ન લો. પહેલા પરિસ્થિતિને સમજો અને પછી પગલાં લો. નાણાકીય બાબતોમાં પણ સકારાત્મક સંકેતો દેખાઈ રહ્યા છે. કેટલાક જૂના બાકી રહેલા કામ ફરી શરૂ થઈ શકે છે. બાકી ચૂકવણી મળવાની શક્યતા હોઈ શકે છે, અથવા એવી તક આવી શકે છે જેની તમે લગભગ આશા છોડી દીધી હતી. પરંતુ યાદ રાખો, આ સમયે સફળતાનો સૌથી મોટો નિયમ ગુપ્તતા છે. તમારી યોજનાઓ દરેકને જાહેર કરશો નહીં. તમારા જીવનમાં જે નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે તે ફક્ત નાણાકીય લાભ પૂરતો મર્યાદિત રહેશે નહીં. આદર, માન્યતા અને આત્મવિશ્વાસ પણ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. જે લોકો તમને એક સમયે નબળા માનતા હતા તેઓ ધીમે ધીમે તમારી સાચી ક્ષમતાને ઓળખવાનું શરૂ કરશે. પરંતુ એક છેલ્લી સલાહ ફરી એકવાર સાંભળો. આગામી થોડા દિવસો માટે કોઈપણ ઉશ્કેરણી પર પ્રતિક્રિયા ન આપો. દરેક વસ્તુનો જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક મૌન એ સૌથી અસરકારક પ્રતિભાવ છે. તમારો સમય બદલાઈ રહ્યો છે, અને જ્યારે સમય બદલાય છે ત્યારે પરિસ્થિતિઓ આપમેળે તમારા પક્ષમાં થવા લાગે છે. હવે ફક્ત ધીરજ રાખો, સતર્ક રહો અને દરેક સંકેત પર ધ્યાન આપો. કારણ કે હવે જે રસ્તો ખુલી રહ્યો છે તે તમને એવા મુકામ તરફ દોરી શકે છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તમારે જૂની આદત છોડવી પડી શકે છે. કદાચ તમારે કંઈક બદલવું પડશે. તમારે એવી વ્યક્તિથી દૂર રહેવું પડી શકે છે જે વર્ષોથી તમારા જીવનનો ભાગ રહ્યો છે. તે સમયે તમારું મન તમને રોકશે. લાગણીઓ તમને નબળા પાડવાનો પ્રયાસ કરશે. પરંતુ યાદ રાખો, દરેક નવો અધ્યાય ત્યારે શરૂ થાય છે જ્યારે જૂનો બંધ થઈ જાય છે. તુલા રાશિ, નસીબનું ચક્ર તમારા પક્ષમાં ફરવા લાગ્યું છે. તમે જે પરિસ્થિતિઓનો સામનો કર્યો, તમે જે સંઘર્ષો સહન કર્યા અને ચિંતા કરવામાં તમે જે રાતો વિતાવી તે ધીમે ધીમે પરિણામો આપવાનું શરૂ કરશે. આવનારા દિવસોમાં તમને ખ્યાલ આવશે કે જે રસ્તાઓ એક સમયે બંધ લાગતા હતા તે હવે એક પછી એક ખુલી રહ્યા છે. આગામી 72 કલાકમાં તમને એક સંકેત મળી શકે છે જે તમારા ભવિષ્યની દિશા નક્કી કરશે.
આ ફોન કોલ, સંદેશ, મીટિંગ અથવા એવી તકના રૂપમાં આવી શકે છે જેને તમે લગભગ ભૂલી ગયા હતા. શરૂઆતમાં તે સામાન્ય લાગશે, પરંતુ સમય જતાં તમને ખ્યાલ આવશે કે આ તે વળાંક છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. તમારા જીવનમાં પૈસા સંબંધિત સકારાત્મક ઉર્જા સક્રિય થઈ ગઈ છે. પરંતુ તે ફક્ત પૈસા સુધી મર્યાદિત રહેશે નહીં. તે આદરનો ભંડાર, માન્યતાનો ભંડાર, તકોનો ભંડાર હશે. જે લોકો તમને હળવાશથી લે છે તેઓ તમારી ક્ષમતાને સ્વીકારવા માટે મજબૂર થશે. તમારા શબ્દો વજનદાર બનશે અને તમારા નિર્ણયોને ગંભીરતાથી લેવામાં આવશે. પરંતુ જેમ જેમ તમારી સ્થિતિ મજબૂત થશે તેમ તેમ કેટલાક લોકો પણ અસ્વસ્થ થવા લાગશે. શૈતાની વ્યક્તિ તમારી સિદ્ધિઓને ઓછી કરવાનો પ્રયાસ કરી શકે છે. તેઓ તમારા આત્મવિશ્વાસને ઓછો કરવાનો પ્રયાસ કરશે. પરંતુ આ વખતે તમારે જવાબ આપવાની જરૂર નથી. તમારી સફળતા તેમનો સૌથી મોટો જવાબ હશે. ટી અક્ષરવાળી વ્યક્તિ અચાનક તમારી નજીક જવાનો પ્રયાસ કરશે. તેઓ ભૂતકાળના સંબંધોને યાદ કરશે, તમને જૂની યાદો યાદ કરાવશે અને એ વ્યક્ત કરવાનો પ્રયાસ કરશે કે તેઓ હંમેશા તમારી સાથે રહ્યા છે. પરંતુ તમારે કોઈ ઉતાવળિયા નિર્ણયો ન લેવા જોઈએ. સમયને તેના માર્ગે ચાલવા દો. લોકોનો ન્યાય તેમના શબ્દોથી નહીં, તેમના કાર્યોથી થાય છે. તા અક્ષરવાળી વ્યક્તિ ભાવનાત્મક દબાણ લાવી શકે છે અને તમને દોષિત ઠેરવવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ યાદ રાખો, તમારા જીવનમાં સુધારો કરવો એ સ્વાર્થી નથી. તમારી પોતાની સીમાઓ નક્કી કરવામાં કંઈ ખોટું નથી.